टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે ઓલરેડી બહુ ઇનડેપ્થ ચર્ચા કરી ચૂક્યા છીએ. બિઝનેસમાં પ્રોબ્લેમ છે તે પણ આપણે જાણીએ છીએ. માત્ર ટેકનિકલ બાઉન્સ છે, ઓવરસોલ્ડ હતા એટલે છે. શું એવું માની શકાય કે ના, હવે અહીંયાથી જગ્યા બની રહી છે? પ્લસ આપણે હવે થોડું ભારતીય કંપનીઓ પર ફોકસ પણ વધારી રહ્યા છીએ, એટલે પોસિબલ છે ફોરેનના કોન્ટ્રાક્ટ્સ એ પોતાની રીતે મેનેજ કરવા એ કરે, પણ એટલીસ્ટ ઇન્ડિયન જે હવે કોન્ટ્રાક્ટ્સ છે તે પણ આ લોકોને મોટા મળવાની શરૂઆત થાય. કેમ કે આપણે ત્યાં ડેટા સેન્ટરનો બિઝનેસ આપણે જાણીએ છીએ કેટલું મહત્ત્વનું આગળ વધતું જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ બધી કંપનીઓને એ દિશામાં પણ હવે નવા ડેવલપમેન્ટ્સ મળશે. ડિફેન્સ જેમ આપણું નવું એક સેક્ટર બની રહ્યું છે, વારે વારે નવા ઓર્ડર્સની સમાચારો આવે છે, એ વાત અલગ છે કે ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ થઈ જાય છે, પણ આઈટીમાં શું આ માત્ર ટેકનિકલ બાઉન્સ છે કે એક ફંડામેન્ટલ શિફ્ટ હવે થઈ રહ્યું છે જેના આપણે અહીંયાથી સહભાગી બનવું જોઈએ? મારા હિસાબે બાઉન્સ એક ટેકનિકલ લાગી રહ્યો છે. ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં માર્કેટ હતું ત્યાંથી થોડું દૂર જઈ રહ્યું છે. થોડા ઇશ્યુઝ પણ છે. આજે રિકવરીનું મેજર રીઝન નાસ્ટેકની અને યુએસ માર્કેટની રેલી, આઈ થિંક એ પણ આપણા માટે તો એટલું ઠીક નથી, બટ એ જ ગણવું જોઈએ કે ગ્લોબલ માર્કેટના પર્સપેક્ટિવથી જ્યાં યુએસમાં તેજી થઈ છે એ તેજીનું એક રિફ્લેક્શન અક્રોસ ધ ગ્લોબ આઈટી કંપનીઓમાં જોવા મળ્યું છે, જેની પણ અહીંયા એક મીન્સ કે સપોર્ટ મળ્યું છે. હવે મેજર ફોકસ એનવીડિયાનું રિઝલ્ટ છે બુધવાર રાત્રે, એટલે કે આપણે ગુરુવારે જ્યારે ઓપન થઈશું ત્યાં સુધીમાં મને એવું લાગી રહ્યું છે કે આપણે એક મહદઅંશે ઘણી બધી પોઝિટિવિટીને ડિસ્કાઉન્ટ કરી ગણી શકાય. સ્ટોક સ્પેસિફિક થોડું મિડ કેપ અને લાર્જ કેપ વચ્ચે અલગ છે. લાઈક આપણે આગળ પણ ઘણી વાર ચર્ચા કરી છે કે મિડ અને સ્મોલ કેપ છે આઈટી કંપનીઓ, એ જે તમે બધા સેક્ટર કીધા ઇન્ડિયામાં, એ બધા સેક્ટરમાં આ કંપનીઓ જઈ શકે છે. ડોમેસ્ટિક ફોકસ એમનું ઘણું બધું અહીંયા મીન્સ કે એને સપોર્ટ આપી રહ્યું છે. પણ જે મોટી કંપનીઓ છે ઇન્ક્લુડિંગ TCS છે, HCL છે, સાથમાં ઇન્ફોસિસ છે, હજી પણ એમનું એક સારું વેટ છે યુએસ માર્કેટમાં છે. સાથે યુએસ પ્રેસિડન્ટ છે એ મીન્સ કે ઘણીવાર તમે જોશો તો એમનું ઓલવેઝ કમેન્ટ ઘણા પહેલાં રહ્યા છે. હવે જો કદાચ ટેરિફથી ઇન્ડિયા ડરતું નથી, ટેરિફની માટે ઇન્ડિયાએ બધા જે રસ્તાઓ અપનાવી લીધા છે, તો કદાચ હવે આગળ જતાં આ એક સેક્ટર રહે જ્યાં એમને પ્રેશર આપી શકે છે. તો આઈ થિંક એમાં એમને 5.4 કરોડ આસપાસ જે વિઝા છે જે એમને ઇસ્યુ કર્યા છે એને ફરીથી રિવ્યૂ કરવાનું તો ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. તો મારા હિસાબે યુએસ ફોકસ કંપનીને અવોઇડ કરો. જે ડોમેસ્ટિક ફોકસવાળી કંપનીઓ છે એમાં પણ જે મિડ કેપ ટેક કંપનીઓ છે, ઇન્ક્લુડિંગ આપણે આગળ પણ જે ચર્ચા કરી હતી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે, એમ્ફાસિસ છે, કોફોર્ટ છે, આ બધી કંપનીઓ પર મારા હિસાબે ફોકસ કરવું જોઈએ, જ્યાં સ્કોપ છે કે એ લોકો પોતે ડાયવર્સિફાઈ કરી શકે. સાથમાં જે ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજીમાં જેન્સર છે, સાથે ડેટા મેટિક્સ છે, અહીંયા થોડું ફોકસ કરવું જોઈએ. તો મારા હિસાબે એ પણ તમે જો તો મીન્સ કે જે રીતે લાર્જ કેપ કંપનીઓના પ્રાઇસમાં જે કરેક્શન છે એવું મિડ અને સ્મોલ કેપમાં નથી. એ ક્લિયર કટ આ રીઝન છે, જે રીઝનને હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જ્યાં સુધી સંબંધોમાં ફરીથી મીન્સ કે સ્થિરતા ના આવે ત્યાં સુધી એટલીસ્ટ લાર્જ કે આઈટી કંપનીઓ છે એ થોડું મારા હિસાબે અવોઇડ કરવો એ વધારે સારું છે. સાથમાં જેને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી લીધા છે, આ 1-2 દિવસમાં ઉછાળામાં એકવાર એક્ઝિટ કરી લેવું જોઈએ. જી બિલકુલ. તો અહીંયાથી સરે વાત કરી, સારી રીતે આપણને આઈટી સેક્ટર સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે અહીંયાથી